ભાઈ અમારા ચીઝથી લોડેડ પિઝા તૈયાર થઈ ગયા હે. તૈયાર થઈ ગયા કે બાકી? આ મિની વ્લોગના ચક્કરમાં દેખો ચા. આ મિની વ્લોગના ચક્કરમાં મિની વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય તો આખો દી ક્લિપો લેવાનું ચાલુ કરી નાખ્યું હે. પિઝા લઈને આવીને તો આ માણસ એકલું મારું શું પિઝા બનાવીને ખાઈ છે ને મારા માટે ના બનાયા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 10:30 અને અમે બે જણા મસ્ત તૈયાર થઈ ગયા છે. આજે તૈયાર થઈને ક્યાં જઈએ છીએ ખબર હે? નાઈ ધોઈ આજે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ. મસ્ત કાળા હનુમાન દાદાનો આ શનિવાર બી હે તો દર્શન કરવા જઈએ. ચમ કે હું રેગ્યુલર તો નહીં જતો પણ કોઈક વાર મસ્ત દર્શન કરવા જતો રહું તો આજ બી ઈચ્છા થઈ કીધું લાવો દર્શન કરતા આવીએ. અને દેખો તમારા ભાભી બી ડ્રેસ પહેરીને એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અને મિત્રો હા, ખાસ વાત તો મિત્રો એ કહેવાની રહી ગઈ કે તમારા ભાભી આજથી 13 ડે ચેલેન્જ લેવાની મિની વ્લોગમાં. હા, 30 દિવસ માટે રેગ્યુલર મિની વ્લોગ તમારા ભાભી બનાવશે. તો એના બધા મિની વ્લોગ તમારે દેખવા હોય તો એની ઇન્સ્ટાગ્રામ આઈડી આસુ07 ઉપર તમને જોવા મળી જાય. તો મિત્રો દેખજો અને સપોર્ટ કરજો. હા, સપોર્ટ બી કરતા રહેજો. 30 દિવસ કન્ટિન્યુ 30 દિવસ બનાવવાની હું મિની વ્લોગ જોઈએ. 30 દિવસ પહેલા માટે આ ટકી રહે કે નહીં ટકી રહે તે જ ખબર નહીં. ચમ કે અમારે 30 દિવસના અંદર વધારે તો નહીં પણ 5 થી 10 વખત ઝઘડો જ થઈ જાય. અને ઝઘડો થાય હા ઝઘડો થઈ જાય તો લે. જો 30 દિવસ લીધા એ તો ચેલેન્જ પૂરું કરજો પાછું. બરાબર? 100%? ઓકે. હા ના, મારે ચેલેન્જ નહીં લઉં. હવે હું બ્લોગ શૂટ કરું હો ભાઈ, થંબનેલ ને રીલો ને બીલો બધું મારે શૂટ કરવું પડે મિત્રો, એટલે કાઢવું પડે. પણ તો બી હું જોઉં આ એક બે દિવસ આવી ટ્રાય કરે ભાઈ હું વિચારું ભાઈ મને ઠીક લાગશે તો હું બી ચાલુ કરી દેવી મિની બ્લોગ. બરાબર કે ના? આજથી તું કર પણ તું કરે કે હું કરું એકનું એક જ છે કે એ તો ભલે રે. તું ચાલુ કર દે હાલ પહેલા ઓના મિની બ્લોગ મિત્રો દેખજો, સપોર્ટ કરજો. તો ચલો હવે આપણે જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે, તમને પણ દર્શન કરાવીએ. ઓકે તો ચલો કન્ટિન્યુ મિની વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય તો આખો દી ક્લિપો લેવાનું ચાલુ કરી નાખ્યું હોય. હાલ બધા ચપ્પલ કાઢે ને, ચપ્પલ તો એને ક્લિપ લઈ લીધી હોય આ ચપ્પલ કાઢે એના માટે. હે હા હા તો સારું જ છે કે યાદ બધું પોતે રાખવાનું. આપણો હે ઓમ ઓફિસ પહોંચે તમારું લેવાનું જ કરતી હતી, કહેવાનું છે તમારા વ્લોગમાં કે આ માણસ 10 વાર ઓફિસમાં જવા જોઈએ. હા બાટલો નોંધાઈ દઈએ. તો ચલો ભાઈ, આપણી એક્ટિવા હે મિત્રની એક્ટિવા હજુ દી એમના જોડે બુલેટ હે આપણું, એમની એક્ટિવા આપણે લઈને જઈએ દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મંદિરના બહાર ને દેખો શનિવારના કારણે દેખો પબ્લિક કેટલી બધી અંદર દેખો. ના કોમ એટલી બધી પબ્લિક નહીં હોતી. હે એ દિવસ આયા નથી, એ દિવસ નહીં હોતા, એકદમ શાંત જોયા દેખો. હા આવી ગયા ને લ્યો બ્લોગમાં તમે. આપણે યાર તમારા ફોલોવર લો બ્લોગ જોજો તમે આવી ગયા. હા તો દેખો હવે અંદર જઈને આપણે કરી લઈએ દર્શન. અરે મિત્રો દેખો, હું તમને પહેલાં વિડીયોમાં બતાવી દીધું છે. અરે કાળા હનુમાન દાદા દેખો, તમને દર્શન કરાવી દઉં. પાછળ બી મસ્ત શિવલિંગ છે, બે શિવલિંગ છે, એક નહીં. દેખો મેં દર્શન ઓલરેડી કરી નો કેમ પછી તમને બ્લોગ બતાવું. દેખો એક અહીં બી છે અને મસ્ત ઝાડના નીચે દરવાજો બંધ જવા નહીં દેતા, ખુલતો નહીં સોરી. દેખો એક આર્યું શિવલિંગ છે, એ મસ્ત ઝાડના એકદમ નીચે છે. તમે આ પાલનપુરમાં રહેતા હોય તો આ મંદિરે તમે દર્શન કરવા આવેલા કે નહીં આવેલા કમેન્ટ કરજો. હે ને? જેમ કે અમે ઘણી વાર આવીએ ને તો આ મંદિર ઉપર વધારે આવીએ, મજા આવે. એકદમ શાંત. આજ શનિવાર થોડી પબ્લિક છે, બાકી શનિવાર ના હોય ને તો એકદમ સાયલેન્ટ હોય ને મસ્ત અડધો કલાક બેહીએ. પણ આજ નહીં બેહીએ જેમ કે થોડું બજારમાં કોમ હે કે એટલા માટે દર્શન કરીને હવે નીકળી જઈએ. ઓકે તો તમને પણ દર્શન કરાવી લીધા. મસ્ત હર હર મહાદેવની કમેન્ટ કરી નાખજો. તો ચલો દેખો એ દાદા. તો મિત્રો મસ્ત રીતે દર્શન બી કરી નાખે ને તમને બી કરાવી નાખે ને. તમારા ભાભી તો આજ મિની વ્લોગ ઉતારે ને તો બધી જગ્યાએ કેમેરો લઈને ઢૂંચી જાય. ડાયરેક્ટ પહેલા તો વિડીયો ઉતારવાનું પછી દર્શન કરવાના. કરે તો પહેલા એવું હે તો બરોબર. બુદ્ધિ હે ઓય હે, બુદ્ધિ હે પણ ઓય હે ને. તો ભાઈ ત્યાંથી નીકળીને આપણે ઉપાડવાના હતા પૈસા એટીએમ થી, પણ એટીએમ ના અંદર તો દેખો હે એટલી બધી ભીડ ને તો ભાઈ લઈને જ ઉભા અહીંયા નોખવા હતા ને મારે ઉપાડવા હતા તો કોમ થઈ ગયું. હે તો ચલો બારોબાર આ એટીએમ થી હું ઉપાડી દેવા નીકળું. ઓકે ધન્યવાદ. તો ચલો જઈએ હવે. બોલ શું કે હવે બોલ શું જેટલા લઉં મરચા? મિત્રો આ ઘરનું બહેરું હે, શાકભાજી લેવાય મને પૂછે કે કેટલા મરચા લઉં. નથી આવતી, મને નહીં ખબર પડતી. તો તને એટલે જ ખબર પડવી જોઈએ કે પહેલા એ તું આમ લેડી છોકરી તો હે કે છોકરી હતી પણ બગા હું પહેલા બધું નહીં કર્યું. હું આ બધું માં નવું મરચા લેવાનું નવું હે. એમ ખબર પડે 10 રૂપિયા 20 રૂપિયા ગ્રામ. તો અહીંથી ડુપ્લિકેટ માલ લઈને આવ્યો હું.
નહીં ખબર પડતી. મમ્મી પૂછી લે કોક 250 જેટલા મરચા લઈ લે, ટમાટર લઈ લે 500 ગ્રામ જેટલા. 250 મરચાં 500 ટમાટર. હા એક કામ કરો બા વાત કહો. ના સોરી 250 મરચા લઈ લે ને 1 લીટર ટમાટર લઈ લે. લીટર ના આવે તો ઘૂમો ને તો તેલમાં આવે. ખાવ પડે. હા તો જો ફટાફટ જો લેવા. 250 મરચાં લો. ડુપ્લિકેટ માલ આવી ગયો મારી એ. બોલો તો ખરી જાય. હા 250 જેવા મરચા લઈ લે, મમ્મી ફોન કરીને પૂછી લે. મિત્રો અમારા ઘેર છાસની આખી આખી પેલી વટલોય ભરેલી પડી ને તો યાર આ દુકાનની છાસ પીવે. પપીતી. પપીતી વાળી શું કહેવાનું થાય ભાઈ તમારું? ઘરની પીવરાય કે ના પીવરાય હકીકતમાં કહેજો. હા તો તારે હા પણ તમારે તો ધંધો કરવો એટલે તમે ના નહીં પાડો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને સવિતાબેને શું બનાવ્યું? એટલું મસ્ત સુગંધ આવે ને. સવિતાબેન શું બનાવ્યું તમે? મોમ્સ શું બનાવ્યું? હા એવું જ લાગે છે. પૂરીઓનો આટો બનાવી દીધો છે ને ઘી બનાવ્યું એના કારણે એટલી મસ્ત સુગંધ આવે ને. આવતે પહેલા કીધું મમ્મીએ શું નવી આઈટમ બનાવી. અને વાત કહું ભાઈ ઓમાય આ માણસને એટલી ખબર નહીં પડતી કે શાકભાજી શું લાવવું. એ શાકભાજી વાળા લારી જઈને ઉભી છે ખબર હે કે મરચા કે શું કીધું તેલી એમ નતું કીધું કેટલા લેવા 250 એમ કીધું. કોક એવું જ કોક કીધું તો ખબર નહીં છે કે મરચા કે કેટલા લેવા બોલો. અને આ બૈરાને ખબર નહીં પડતી કે શાકભાજી એટલી લે તો ડુંગળી નહીં મને કહેતી હતી તો પણ એ મને ના ખબર હોય કેટલા લેવા પૂછવું તો પડે. પણ તું ઘરમાં નહીં રહેતી બકા? પણ રહું પણ ના પડે તો ખબર. હા હા મારા બાઈએ તારી વારમાં જતી રહી મોડી. મારા બાઈ મારી વારમાં રહે. તું બે વખત એકલી બાઈ કેવા પર લાયા તો ચણાનું શાક છે. અને કમેન્ટ શું કરી હતી પબ્લિકે? એમ કરે કે બીજ વાળું ના ખવાય, પથરી હોય ને તો 2-3 જણાએ કીધું. પબ્લિકે એમ કીધું હોય યુટ્યુબ ની કે મારે કે પથરીનો થોડો પ્રોબ્લેમ હોય ને તો કે આવું ચણા ને એવું બધું ન ખવરાય. બીજ વાળું ના ખવાય. બીજ થોડા આવી ચણામાં એટલે હું બીજ વાળું ના ખવાય એમ કહું હું તો. બીજ તો શેમાં આવે ખબર? રીંગણ હે ભીંડા હે એમાં આવે. હા એ બધું. હા તો ચણા તો બીજ વાળા થોડા આવે. દાળ ને બધું ના ખવાય. ટોમેટો ના ખવાય. ટોમેટો બીજ કાઢી કાઢી ખાયો ના. શું કેવું? હા તો ચલો ચણાનું શાક હે ને મારે રોટલી ખાવાની ઈચ્છા ઓછી હોય ભાઈ. ભાત ને ખાલી ચણાનું શાક જ ખાવું. હા હા તો તમે બે મત ખાજો હું ખાઈ લઉં. ઓકે ખાઈએ હે ખબર તો પડતી નહીં કે શાક જેટલા લાવવાનું ખાઈ ખાઈ તો ખરા ને. લાવી વાળી ખબર પડતી નહીં ખાવાની હે. હા થોડા થોડા પડશે. હા ઓની ઉંમરના ઝાડે પડી ગયો હતો અને ખબર નહીં પડતી એને કોઈ નહીં પડ્યા. તો નાના છોકરા જેવું હે મિત્રો. આ જુઓ આ નાનું છોકરું ઘરમાં જ આવે બેપસીઓ ઘરમાં પડ્યું હોય. હા મારું બતાવો. આ ચકાચક પડ્યું હોય તો ફોન આવ્યો તારે કોકનો. દેખો અમારા ઘેર નાસ્તા માટે પૂરીઓ સવિતાબેને બનાવી નાખી. આ 1 કિલો લોટની આટલી જ બની. ઓમ પેલી કે મારે કે ચા બંધ કરવો ને હવે પૂરીઓ કરી નાસ્તા માટે. તો મિત્રો દેખો 1:30 વાગવા આવ્યો છે અને જમવાનું બી આપણું રેડી થઈ ગયું છે. ઓહ સરસ કચુંબર કટિંગ કરી નાખ્યું છે. છાસ તું આમ કહે કે મારે ચા બંધ કરવો હોય તો પૂરીઓ ચમ કરી? હા 2 દિવસે એક વાળી શેનું શાક કર્યું? હું આજે ભૂલી ગયા. ચણાનું શાક કર્યું છે. એક જ રોટલી ખાવી એટલે દાળ ભાત. તો ચલો મિત્રો ખાઈ લઈએ. ચણાનું શાક અને દાળ ભાત ખાવાની વધારે ઈચ્છા છે તમારા ભાઈને. અને એકાદ રોટલી ખાઈ લઈએ. એક જ ખાજો. હા એક કહું તો એક જ ખાવે. કમ્પ્લેટ ઘણી બનાવીએ. વધારે ના. હા વધારે ના. જોજો કમ્પ્લેટ મેં કીધું એક રોટલી મારે ખાવી તો કમ્પ્લેટ ઘણી અને એક જ બનાવીએ. એક મેં બનાવી બકા છે એ બનાવી. છેવડી નાની રોટલી બનાવે. પૂરી જેટલી રોટલી બનાવે. તમાર નહીં ભાવતી મોટી. મને તો મોટીનું કહો હતો ને મોટી રોટલી ખાઈ જાડી ના બનાવવાની. મોટી નોની મને કહો હતો ને. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ. આ માણસ દેખો બેઠો શું કરે? બેઠો ને ઊંચું શું અંતાડ્યું શું ફેફસી હે ને? હા કેટલી ગાદી વર્ષની? એક જ ખાધી યાર. હા આ તો એક જ ખાધી. હવે વાળી દેખો સવિતાબેન શું બનાવે છે? સવિતાબેન બનાવે છે પૂરીઓ. શું કેવું? આ ઉકાઈ છે યારી તળવાની ને એને. હાય મારા મમ્મી ટેસ્ટ હાય બળ્યો લે આમ તો યાર. તારી તારીફ કરતે બળ્યો. હા તારીફ ના કરું? હા
બાપ આપણે કરેલું ખાવા દરેક છોકરાને સારું જ લાગે. હા મારા મમ્મી શું કીધું કે દરેક મા બાપનું ખાવા બનાવેલું દરેક છોકરાને સારું જ લાગે, એ સાચી વાત છે, રાઈટ વાત છે. તો ચલો મસ્ત બના ભાઈ. વારે વાહ મિત્રો દેખો આ ખાલી મતલબી બહેરું હે. મેં એને કીધું મારા માટે ચા બનાય એટલે આ માણસી ના ઉભી હતી ચા બનાવવા માટે. શું કરવા વાળી મારા મિત્રો ચા પીવી હતી ને પૂરી બનાવી હતી, કીધું પૂરી ચા પી લઉં તો મારા માટે ઉભી થઈને ચા ના બનાવી. મારા માટે તો ભાઈ હું કંટાળીને દેખો તમારા ભાઈઓ બનાવી દેખો ખાલી દૂધ કોલ્ડ ડ્રિંક બનાવી, દૂધ કોલ્ડ ડ્રિંક બનાસકોળામાં આવું ખબર સેમ મળે છે. હું જવું એટલી વાર પીવું ખબર હે, મને મજા આવે. તને તો અમે નહીં ભાવતું પણ મિત્રો મને ભાવે છે. પબ્લિક કહેતી છે કે શું આખો દાડે ઘેર બેઠા બેઠા ખાજ ખા કરીએ, બીજું કોઈ કામ પણ મિત્રો અમારો ભાઈ બીજો કોઈ કોન્ટેન્ટ હોતો નહીં. હાલ જો બહાર જવાનું થતું ને એટલે અમે ઘરે બેઠે કોઈક ને કોઈક બનાવીએ કાં તો કોઈક ને કોઈક ખાઈએ એમ કહીને અમારા ઘરનું આખું રૂટીન અમે તમને બતાવીએ. તો મિત્રો આ ચા બનાવે છે, મસ્ત પૂરી બની ગઈ, પૂરી ભરાઈ ગઈ આટલે. અને હવે મેડમજી મારા માટે બનાવશે પીઝા. મોટું જોયું કોનો તારું હવે જોયું છે બરોબર નહીં. જા ધોતાય જા ધોતાય બરોબર પ્લીઝ પ્લીઝ તને આપણા પ્રેમની સોગન છે પ્લીઝ. પગ પકડું પગ પકડું હા પગ પકડો બનાય કે આમ આ પીઝા લઈને આવી ને તો આ માણસ એકલું એકલું મારું શું પીઝા બનાવીને ખાઈ છે ને મારા માટે ના બનાયા. એટલે હું બહાર હોય તો જીવિત રહું વાત કરે હે. આઈ જાવ કાલ રાતના કેટલા 11:30 કે 12 વાગે 12 વાગે સેન્ડવિચ બનાવીને આલી પણ મજા આવી જતી ખાવાની. હા તો કોઈ વાંધો નહીં, મસ્ત માટે પીઝા બનાવે. પબ્લિક ને દેખવો હોય કે તું પીઝા જેવો બનાવે. પહેલી વાત તો આમાં પીઝા બનાવવા માટે શું બનાવે ઓવન જોઈએ ને, ઓવન જોઈએ. ઓવન તમારી જોડે હે ના? તું કઈ રીતે જુગાડ મારે? મેં તો તપેલી મૂકી હતી, તપેલીની અંદર મૂકીને એટલે જે બી જુગાડ મારે તમને બતાવું. આ મિની વ્લોગ ના ચક્કરમાં દેખો ચા, દેખો ચા. આ મિની વ્લોગ ના ચક્કરમાં હા આ મિની વ્લોગમાં બનાવે ચા ને બાર બધું ઊંધું કઈ નો છું. એમ કે છે કે મેને બનાવી ચાય ઓય ચાય ગીર ગઈ. હજુ ગુજરાતી બનાવવાનો હોય ને. મિત્રો તમે આનો મિની વ્લોગ જોજો ને ઇન્સ્ટા આઈડી ના અંદર ASU07 માં આવી જાય ને ત્યારે વ્લોગ અપલોડ થઈ જાય ત્યારે આવી જાય ને તો કઈ વાત તમે દેખતા આવજો. આ જેવો બનાવે 30 દિવસ સુધી કન્ટિન્યુ કર્યો હશે ચાલુ રાખજે પાછો. હા તે પહેલા મેં 10 દિવસ બનાવ્યો. એ વાત સાચી. તમે કંટાળો આવતો એટલે તમે બંધ કરાય. હા તો મને કંટાળો જ આવે કે બધું એડિટ ને બેડિટ મારે કરવું પડે તો ભાઈ. મને આવડે એડિટ. હા તો જાતે કરજો. મારે થોડી પણ મદદ મત લેજે બકા. નહીં જો અમારા પિઝા બનવાનું તૈયાર થઈ ગયું છે. આ પેલો સોસ લગાવ્યો ને આ શું છે? માયોનીઝ છે? તંદૂરી માયોનીઝ. માયોનીઝ આવે કે ના આવે અંદર? આઈ ડોન્ટ નો. તું તો લગાય ગમે તે બનશે તો ખરા જ કે મિત્રો ગમે તે ટેસ્ટ આવશે તો થોડી જ લગાવ. માયોનીઝ વધારે ના લગાવતી. માયોનીઝ લા મેં કદી એટલે માયોનીઝ તો ના હોય યાર પીઝામાં. પીઝા ખાવા તારે થોડી આવે માયોનીઝ. આવે પણ ના આવે. વ્હાઈટ કલર નું હોય ને ખબર હે? એ ચીઝ આવે. ચીઝ ના હોય માયોનીઝ આવે. એવું મેં જોયું હતું પેલામાં. તો મિત્રો આ અમારો થોડો અલગ આ કઈ આ વ્હાઈટ માયોનીઝ છે આઈ નો. એ થોડી જ નોખજો વધારે ના નોખતી. હવે અમારું ચીઝ આવે છે ચીઝ લોડેડ પીઝા. કયો માર્ગેરિટા કયો હે? માર્ગરીટા. હા કે સેવન સ્લાઇસ કે કયો આવે એનું નામ હે? 7 સ્લાઇસ. ઓવન તો ઓવન ના અંદર મસ્ત થાય હે ને? કુક થાય એટલે હા લગભગ ઓવન ના અંદર જ બને ભાઈ. આપણે તો કોઈ જાજુ ખબર નહીં હો મિત્રો. ઓવનમાં જ બને. ઓવનમાં જ બને. આ શેમાં બનશે? અરે ઓના અંદર બનાવવાનું હોય? ઓના અંદર ઉપર કોઈક ઢોકી દે છે. ને તપેલી મૂકવા આ તપેલી નવી સ્ટાઇલ નો પીઝા આ મૂકી એના અંદર મૂકી. આપણે ઘેર થોડો ટેસ્ટ આવે એટલે ઘણું થઈ ગયું. પીઝા બની ગયો હે. ના હારા બનશે. હા ચીઝ નોખાય હે. દેખો ખાલી જો જુગાડ માર્યો હે. આ શું કહેવાય તપેલું મેચ્યું એના અંદર પોણી નોખ્યું એના ઉપર થાળી મેકીને એના ઉપર બટર લગાવે. હવે બની જાય એટલે જોઈએ કે આની મહેનત રંગ લાવે કે નહીં લાવતી નવી સ્ટાઇલની. લાવશે યાર હારા 100%. મને તો 100% હાર જ લાગશે. જેમ કે ચીઝ ને બધું હે એટલે 100% બેસ્ટ જ લાગવાનું હે. દેખવાથી સારો લાગે હે. દેખા પર હા જબરો લાગે જબરો. મેં ના આજ છે મેં કુક વાગી થઈ જાય. કુક તો થઈ જાય થોડી વાર મોલા. થોડી વાર વધારે રાખજે એટલે થઈ જાય મસ્ત. થોડી વાર વધારે બળી જાય. એવું હોય એ દાડે એટલે મૂળ કહેવાનું કે આર્યું થોડું એમ કે શેકવા દે છે એમ. ફાઇનલી અમારા પીઝા ભાઈ એન્ટ્રી મારી નાખી છે. અંદર જતા હવે ઉપર ઢોકી દે છે કોક. હા ડોક્ટર લાવ
દેખો ખાલી નવી સ્ટાઇલ મિત્રો. ભાઈ ભાઈ અમારા ચીઝથી લોડેડ પિઝા તૈયાર થઈ ગયા હે. તૈયાર થઈ ગયા કે બાકી? જો ગળી ગળીને સાઈડમાં નીકળે છે. શું કહેવાનું થાય? કાચા કમ્પ્લીટ હે. ચીઝ તો ઉપર થઈ ગયો કમ્પ્લીટ. ચીઝ વધારે નહીં નાખી તો એવું નહીં લાગતું તને? એક બતાવું વસ્તુ. હા વસ્તુ બતાવું. શું બતાવે? બાપ મોઈ ગયો છે એટલે ઓના ઉપર ઓએ પેલા સીબા ઉપરથી પોણી બધું વાકડી વાકડીને આના અંદર પડ્યું હે. એટલે એવું લાગે. બાકી ચીઝ તો એમ તો મેલ્ટ થઈ ગયું હે. હા હા જોઈએ. કાઢું? દેશી ઓવન થોડા ઘણો કોમ તો આવી ગયો મિત્રો. થઈ ગયો જો આ ઢીલો થઈ ગયું? થઈ ગયો. હા તો કાઢી દે. જેવો કાચો પાકો. બહાર ગાડેલા હું તમને ટેસ્ટ કરીને બતાવું. અને જો સારું લાગે તો તમે એકવાર ટ્રાય કરજો. તો ફાઇનલી મિત્રો આપણા પિઝા થઈ ગયા એકદમ તૈયાર રેડી ને હવે અને આપણે ટેસ્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ટેસ્ટ કરી લે. તું પણ કરે. આ મિની વ્લોગ એ કરશે, હું એ કરું. આના પછી બધું ચીઝ જતો રહ્યું. ટેસ્ટમાં ચીઝ સારું આવ્યું પણ હાર્યું આ બરોબર જુએ એવું કૂક નહીં થયું હે ને? એ બરોબર નહીં. બાકી ટેસ્ટ તો સારો આવ્યો છે. આ જુએ કૂક નહીં થયું. ઓવનમાં જ વધારે કૂક થાય મારા ખ્યાલથી. અમારા સવિતાબેનને ચખાડું પણ સવિતાબેન 1001% ગેરંટી આલીને કહી દઉં કે નહીં ભાવે નહીં ભાવે નહીં ભાવે. એનો ભાવી જાય ને તો મોના પગે પડી લેવું કાયદેસર પગે પડ્યું. સવિતાબેન પીઝા હા પીઝા હા નહીં ખાવો મિત્રો શું કીધું તું એના બધું નહીં ભાવતું પ્યારથી. મને ગળા સુધી વિશ્વાસ હોય. થોડું મેં એવું કહેવાય હમણાં આપણે એવું ખાઈએ સેન્ડવિચ બનાવ્યો તો બી મમ્મી નહીં ખાતી. તેમ કે આના બધું ભાવતું જ નહીં. આ બધી ખાવાની ચૂલ અમન જ છે. અને મને અમન નહીં મને ઓછી હતી પણ તારા એટલે હાલ તો હવે લાયેલા પડ્યા હતા મિત્રો ઘેર. તો ભૂખ લાગી હતી તો બનાવે એમાં મોટી વસ્તુ હોય તો તારે પણ ટેસ્ટ સારો તો લો મિત્રો ઠંડા થઈ જાય ને પહેલાં હું ખાઈ લઉં. અમારો દેશી ઓવન ધોવરાઈ જાય છે ને બીજો પિઝા બનાવી દીધો. દેખો મિત્રો પેલો તો ગાધો ટેસ્ટમાં રિયલીમાં સારો હતો પણ ખાલી બ્રેડ જે નીચે નહીં આવે ને ખાલી થોડી ઓછી શેકાણીથી. બાકી આ અમારું પિઝા કટર કીધું હાર્યું. અમારું પિઝા કટર સારો બને નતો બન્યો સારો આ વડી ક્રન્ચી બની ગયો. એવું હે. ઓના અંદર મિત્રો માયોનીઝ નહીં નાખ્યો. પેલાના અંદર માયોનીઝ હતી. ઓના અંદર કોઈ નહીં નાખ્યું. તો ચલો ફટાફટ અહીંયા આપણે બતાવી દઈએ. તો મિત્રો વાગી ગયા સાંજના 8. આ દેખો તમારા ભાભી બનાવે છે જમવાનું. જમવામાં શેનું શાક છે? ડુંગળી ટમાટાનું શાક છે. અને બનાવી દીધો છે દેખો કચુંબર. ના બધી છોલી ના દે યાર પેલું ઉપરનું. હા જોર આવે એમ કે ને જર આવે છે. મેઠું નહીં નાખ્યું લીંબુ જ નાખ્યું ને એવું છે. તો બનાવી દીધું છે ડુંગળી અને ટમેટાનું શાક અને ખાઈ લઈએ રોટલી. કેમ કે આજે અમે 9 વાગે લાઈવ આવવાના છે યુટ્યુબમાં. સોરી અમે પહેલા યુટ્યુબમાં નહોતું કીધું એના માટે હે ને બરાબર. આ વ્લોગ તો કાલ આવશે. આ વ્લોગ અમે જ્યારે તમે જોહો ને ત્યારે ઓલરેડી અમે ગઈકાલે યુટ્યુબમાં લાઈવ થઈ ગયા હશે. તો દિલથી સોરી. અને આપણે આવતીકાલના વ્લોગના અંદર પરફેક્ટ આપણે મસ્ત તારીખ આલ દઈએ ફરીથી લાઈવ થવાની હે ને? હા મિત્રો અમે હવે અઠવાડિયામાં 1 થી 2 વખત રેગ્યુલર લાઈવ થશું. જેથી તમે બધી ઓડિયન્સ અમને દેખો અને તો લાઈવ તમે અમને દેખો પ્લસ તમે અમને મસ્ત કોમેન્ટ કરો. લાઈવ અમે તમને જવાબ આલીએ તો થોડી મજા આવે. જેમ કે તમે અમારા યુટ્યુબમાં કોમેન્ટ કરો. હવે કોમેન્ટ અમે કેવો તમે હાલ કરો. હવે કોમેન્ટ અમે હોજે દેખીએ તો એ બધી દિવસના કોમેન્ટનો જવાબ આવી દઉં. પછી બીજા ત્રીજા દિવસે પછી તમે કોમેન્ટ કરો અમુક વારમાં ધ્યાન નહીં હોતું. તો શું ડાયરેક્ટ તમે લાઈવ કોમેન્ટ કરશો કે લાઈવ વાતો કરશો તો મજા આવે. તમારે જે પ્રશ્ન પૂછવા હોય તમે લાઈવ ડાયરેક્ટ અમને પૂછી લેજો. બરાબર ને? આપણે ઇન્સ્ટામાં રાખી જ છે સ્ટોરી. હા પણ ખાસ વસ્તુ કે તમે અમારા ઇન્સ્ટા પેજ ઉપર બીકે પાલનપુરી કાં તો આસુ07 ના ઉપર તમે ફોલો કરજો. તો જેથી અમે લાઈવ થવાના હોય તો પહેલા અમે સ્ટોરી લગાવી દઈએ. એટલે શું એ પબ્લિકને ખબર પડે તો શું ટાઈમ કાઢીને મસ્ત ફ્રી થઈ જાય. અને હા આજે મોડા જ લગાવીએ. તમારા ભાભી કહેતી હતી. હું એમ કહેતો હતો કીધું આપણે યુટ્યુબમાં પહેલા વ્લોગમાં કહી દઈએ પબ્લિકને પછી લાઈવ થઈએ. હાલ એકવાર થઈ જઈએ પછી આપણે કહેવો અને પછી 2-3 દિવસ પછી પાછા થાવ. હાડો પાછા થવા કંઈ વાંધો નહીં. તો મિત્રો ઇન્સ્ટામાં બી તમે ફોલો કરજો જેથી અમે કોઈ બી તમને અપડેટ નાના મોટી બી તરત જ આલી દઈએ. જેથી શું તમે યાર અમને આટલો સપોર્ટ કરો તો અમને પણ તમારાથી વાત કરવામાં મજા આવે. શું કેવું હે? ઓકે ના સપોર્ટ કરે પણ એમ લાઈવ પબ્લિક થી વાતો કરવામાં મજા આવે કે એમ કેમ? હા એક વસ્તુ કે તમે અમને કમેન્ટ કરો અમે રિપ્લાય આલીએ બરોબર. એ એક મેસેજમાં વાત પડી જાય પણ લાઈવ હોમ અમે વાત કરતા હોય તો મજા આખી વસ્તુ અલગ જ છે. તો ચલો આપણે શું કહેવાય આવતીકાલના વ્લોગના અંદર આપણે એવું છે તો કહી દેશું કે આપણે ક્યારે લાઈવ આવવું હોય.
બરાબર ને અઠવાડિયામાં એક બે વાર લાઈવ આવશું. હા, અઠવાડિયામાં 1 થી 2 વાર આપણે ફાઇનલ ટુ ફાઇનલ લાઈવ આવશું, જેથી તમને મજા આવે વાતો કરતા રહીએ. ઓકે, તો આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય. તો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી કેટલું ગાવ બોલીએ ત્યાં સુધી બાય બાય. બાય બાય. તો ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત. જય ભારત.